મુદ્દો એ છે કે આ સુરતમાં રત્ન કલાકારો હીરા ઘસી હીરા ચમકાવ્યા, સુરત ચમકાવ્યું, ગુજરાત ચમકાવ્યું, પણ હીરા ઘસનારા રત્ન કલાકારોની જિંદગી ચમકી ન ચમકી ને? એના બાળકોએ આજ ભણવું હોય તો મંદી આવે ત્યારે ફી ભરવાના પૈસા નથી, અને એવી ખરાબ પરિસ્થિતિ થાય છે કે સુરતમાં રહી શકાય નહીં, ગામડે જઈ શકાય નહીં, કમાણીમાં કાંઈ નહીં, ભાજપ વાત સાંભળે નહીં. આ પરિસ્થિતિનો રસ્તો શું? હું એમ કહું છું કે આનો રસ્તો હાવણો છે, મારો હાવણો હવળા હાથે, અને હવળા હાથે ભાજપને કાઢો. કેમ કે ક્યાં સુધી હીરા ઘસાય છે એટલી વાત નથી, જિંદગી ઘસાઈ જાય છે માણસ. અને છેલ્લે છોકરા ભણાવવા માટે લોન લેવાની, વ્યાજે પૈસા લેવાના, હાથ જોડવા પડે કે એ ભાઈ સાહેબ બાપા છોકરા ભણાવવાની ફી નથી મારી પાસે. આ લાચારીને દૂર કરવી હોય તો ચૂંટણી આવી છે, દબાવો ઝાડુ, ફેરવો સાવણો અને ભગાવો ભાજપને.